નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકોની વાત કરીશું. જે હવે મફત ઘઉં મળતા હતા તે બંધ થઈ જશે. જે મિત્રોને રેશન કાર્ડ હોય તે ખાસ જાણી લો. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વિડીયો શરૂ કરીએ. તો જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ KYC કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. જે મિત્રોને KYC કરાવવું ફરજિયાત છે, નકર ઓક્ટોબર મહિનાથી રાશન મળતું બંધ થઈ જશે. જો KYC કરવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે નામો કાઢી નાખવામાં આવશે તે નામ તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે. આગળ વાત કરીએ. ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં KYC નહીં કરાવનાર લાભાર્થીઓને આગામી મહિના એટલે કે ઓક્ટોબર સુધીમાં ઘઉં નહીં મળે. તમારે 30 સપ્ટેમ્બર સુધી તમારે KYC કરાવવું ફરજિયાત છે. 31મી ઓક્ટોબર સુધીમાં પણ KYC નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલ લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. KYC તમારે હવે ફરજિયાત કરાવવું પડશે. આગળ 10 લાખ નવા નામ. રાજ્યમાં 10 લાખ નવા નામ ઉમેરાયા છે. રાજ્યમાં 10 લાખ નવા નામ ઉમેરાયા છે. જ્યારે સક્ષમ લોકો યોજનામાંથી બહાર હોય ત્યારે આ નામો ઉમેરવામાં આવ્યા છે. જેમાં 1,70,000 વિકલાંગ, નવવિવાહિત મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેમાં 10 લાખ નવા નામ ઉમેરાય, એમાંથી 1,70,000 વિકલાંગો છે. તેમ પછી નવવિવાહિત મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં સરકાર વિધવા મહિલાઓ, રેકપીકર અને વિચરતી પરિવારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે જોડવાની યોજના ધરાવે છે. આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં KYC જરૂરી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન મેળવવા પાત્ર પરિવારો માટે PMS મશીન દ્વારા રાશન કાર્ડમાં નોંધાયેલ પરિવારના તમામ સભ્યોનું KYC જરૂરી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 82.20% સભ્યોનું KYC બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લામાં છે તે 82.20% બાયોમેટ્રિક વેરિફિકેશન થયું છે. KYC સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને કરવામાં આવી રહ્યું છે. જે જિલ્લાના રેશન કાર્ડ ધારકોની સંખ્યા 7,32,317 છે. 6,01,922 રેશન કાર્ડનું KYC પૂર્ણ થયું છે. જે 6,01,922નું KYC રેશન કાર્ડ થઈ ગયું છે. આગળ વાત કરીએ તો 30મી સપ્ટેમ્બર પહેલાં KYC કરાવો. રેશન કાર્ડ KYC માટે તમારે તમારા નજીકના ડીલર પાસે આધાર કાર્ડ લેવું પડશે. તમારું KYC ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે. 30 સપ્ટેમ્બર સુધી તમે KYC કરાવેલું રેશન કાર્ડ KYC, તમારું KYC આધાર કાર્ડ ફરજિયાત છે. રેશન કાર્ડ KYC મફત છે. રેશન કાર્ડ જે KYC છે તે મફત છે. VCA દ્વારા પણ તમે કરાવી શકો છો. જો કોઈ ગ્રાહકની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આઈરિસ મશીનનો ઉપયોગ કરીને KYC કરવામાં આવે છે. આગળ વાત કરીએ મિત્રો તો વ્યક્તિનું નામ ખાદ્ય સુરક્ષા યાદીમાં કાઢી નાખવામાં આવશે. ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ જો પાત્ર લાભાર્થીઓ દ્વારા 30મી સપ્ટેમ્બર સુધીમાં KYC કરવામાં નહીં આવે તો ઓક્ટોબર મહિના માટે ઘઉં ઉપલબ્ધ થશે નહીં. ઉપરાંત જો 31મી ઓક્ટોબર સુધીમાં KYC નહીં કરવામાં આવે તો લાયક વ્યક્તિનું નામ ખાદ્ય સુરક્ષામાંથી કાઢી નાખવામાં આવશે. આગળ વાત કરીએ તો લાભાર્થીઓનું નામ કાઢી નાખવામાં આવશે. રાશન ઘઉં મેળવવા માટે કોઈપણ સંજોગોમાં 30 સપ્ટેમ્બર પહેલાં KYC કરાવો, નહીં તો તમને ઓક્ટોબર મહિનામાં ઘઉંથી વંચિત રહી જશો. જો 31મી ઓક્ટોબર સુધીમાં પણ KYC કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલ લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. આગળ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવ્યો હોય તો જય હિન્દ, જય ભારત.